ક્યારે ક્યારેક બહાર નીકળતી આઈ રુદિયાના જ્ઞાનમાય રહેતી, ક્યારે ક્યારેક બહાર નીકળતી. એ બોલો ભાઈ બંગલાઈ બોલો, હવે હૈયાની હાટડી. માણસને ઓળખવો બહુ અઘરો છે, ઈશ્વરને ઓળખવો સહેલો છે. કારણ કે ઈશ્વર ફરે નહીં ને, એમાં કંઈ બદલી ન થાય. અને માણસનો તમે નક્કી જ ન કરી શકો ક્યારે એ કેવો શું થઈ જાય, એ કાંઈ ન કહેવાય. ભગવાને જેટલા પ્રાણી બનાવ્યા ને એ બધા આડા બનાવ્યા. ભેંસ આડી બનાવી, ગાય આડી બનાવી, કૂતરો આડો બનાવ્યો, બિલાડી આડી બનાવી, પતંગિયા આડા બનાવ્યા, સરપ, વીછી, જેટલા પ્રાણી છે એ પ્રાણી માત્ર ભગવાને આડા બનાવ્યા. એક મનુષ્યને સીધો બનાવ્યો, આપણને સીધા બનાવ્યા, બાકી બધાને આડા બનાવ્યા. પણ જેટલા આડા બનાવ્યા એ બધા સીધા હાલે, અને આ સીધો બનાવ્યો ને એ બધે આડો હાલે. હું તમને એક બીજી વાત કરું કે આપણા જેટલા દેવી દેવતા છે એ બધાની આગળ વાહન છે, કોઈ વાહન વગરના નહીં. શંકરની આગળ નંદી છે, વિષ્ણુજી આગળ ગરુડજી છે, બ્રહ્માજી હંસ માથે બેસે, ભવાની માતા સિંહ માથે બેસે, વાઘ માથે બેસે, ગાયત્રી માતા હંસ ઉપર બેસે, સરસ્વતી મોર ઉપર બેસે, મોમાઈ માતા હાંડળી માથે બેસે, શીતળા માતા ગધેડા માથે બેસે, ખોડિયાર માતા મગર માથે બેસે. જેટલા દેવી દેવતા છે એ બધા વાહનવાળા છે. અને આપણે બધાની પૂજા કરીએ છીએ, પણ આ બધા દેવી દેવતાએ વાહનમાં પશુને પસંદ કર્યા. કોઈ દેવી દેવતાએ માણસને પસંદ ન કર્યા, કારણ કે એને માણસ માથે વિશ્વાસ નથી, પશુ માથે વિશ્વાસ છે. આપણી માથે વિશ્વાસ હોય તો એકાદું વાહન આપણને ન બનાવે, પણ એને ખબર છે કે આ ક્યારે પાડે એનું કાંઈ નક્કી ન કહેવાય. શાકભાજી લેવા જાવ ને તો આપણે તુરિયા ચાખીને લઈએ, ટીંડોરા ચાખીને લઈએ, કડવા ન આવી જાય, દૂધિયા ચાખીને લઈએ. પણ મોટામાં મોટી મુશ્કેલી એ છે કે માણસને ચખાતો નથી, એટલે સંબંધ બાંધવા પડે નહીં, ક્યારે વફરે કાંઈ ખબર નથી. કવિ બંગલાને કીધું, બોલ બાપ. એ કાગઈ આખર બંગલો બોલ્યો, મને સુણવામાં નથી સાર રે, કવિ મને સુણવામાં નથી સાર. હે પ્રભુ હવે આપીશમાં કોઈને બંગલાનો અવતાર, હે માળાને માર્ગે જાઉં, મારે નાની એવી ઝૂંપડી થાઉં. હવે હે માળાને માર્ગે જાઉં, એ નાની એવી ઝૂંપડી થાઉં. બંગલાએ કીધું, હવે તો મારી પ્રાર્થના છે ભગવાનને કે હે ભગવાન, કોઈને બંગલાનો અવતાર આપતો નહીં, અને જો પરમાત્મા મને પગ આપી દે તો અહીંથી દોડીને હિમાલય જઈ અને હાડ ગાળી નાખવા, પછી નાની એવી ઝૂંપડી થવું, બાકી બંગલો કોઈ દી થવું. એ નર નારીને નેહ ઘણેરો અને બાલ રમે બેચાર. ફૂલવાડીના ફૂલ ખીલ્યા હોય ને એવા બે ત્રણ બાળકો ફળિયામાં રમતા હોય, ભલે ઝૂંપડું હોય, પતિ પત્નીને એકબીજાને પ્રેમ હોય, મહેનત કરી અને પેટ ભરતા હોય, મજૂરી કરીને પેટ ભરતા હોય, પણ સાંજે આવી આંગણામાં બેસે, બાળકો રમતા હોય. કોઈ પ્રકારનો દંભ નહીં, કોઈ આડંબર નહીં, કોઈ છળ નહીં, કોઈ કપટ નહીં, ખોટું કંઈ કરવાનું નહીં. પરસેવામાં લોટ વેળવીને રોટલા ઘડવાના, પાણીમાં નહીં. આ જીવન. એ નર નારીને નેહ ઘણેરો અને બાલ રમે વેચાર. કાગ ખંભામાં ભર્યા ખજાના. બદલાવાનું થાય તો કઈ ટ્રક બાંધવો પડે નહીં, મેટાડોર બાંધવી પડે નહીં, સામાન જ કઈ ન હોય, એક જોડીમાં બધું આવી જાય, અહીંથી ઉપાડીને બીજે ઠેકાણે બાંધવું, કોઈ લગેજ જ નહીં, કઈ કોઈ માથાકૂટ જ નહીં. હવે આપણને અત્યારે મકાન બદલાવવાનું કીધું હોય તો કેટલા, કારણ કે આપણે ડૂસા ઘણા ભેળા કર્યા ને, ઓલાને કઈ હોય જ નહીં. કાગ ખંભામાં ભર્યા ખજાના,
આવ્યાને સત્કાર એવી તમે ઝૂંપડી એ ભાઈ બંગલા મોટા થાશો નહીં તમે ઝૂંપડી નાની થાજો ને પણ બંગલા મોટા થાશો નહીં એ તમે વીરડી નાની એ થાજો એ ભાઈ કોઈ ખારાએ સમદાર થાશો નહીં તમે વીરડી નાની. લીંબડીના રાજકવિ થયા શંકરદાન દેથા. આ બધા મોટા હરોળના કવિઓ હતા, બહુ સારા સાહિત્યકારો હતા. શંકરદાન દેથાએ એક દોહો લખ્યો છે રમેશ દાદા કે વૈશાખ મહિનાનો સમય હોય અને ભયંકર તાપ પડતો હોય, આપણો શ્વાસ આપણને લુવારની ધમણ જેવો લાગે, માળામાં પંખીડા છાનામાના બેહી ગયા હોય, હલેક ચલે, રાફડામાંથી સરબ ડોકા કાઢીને પવન ભરકતો હોય અને એક મુઠ્ઠી જુવાર તમે ધરતીમાં નાખો તો ધાણી ફૂટી જાય એવી તપેલ ધરતી હોય, જાણે તેલની કણા ઉકળતી હોય, આવો તાપ પડતો હોય અને કોઈ મુસાફર ચાલીને જતો હોય, પરસેવાના રગેડા હાલતા હોય, ગળું સુકાતું હોય અને પાણીની તરસ લાગી હોય, એક બે ઘૂંટણા પાણી મળી જાય તો રાહત થઈ જાય, પરાણે પરાણે થૂક નીચે ઉતારે પણ આંખમાં પાણી આવી જાય, આવું ગળું સુકાઈ ગયું. એ ચાલતા ચાલતા એને એક કૂવો દેખાણો, ત્યાં ઓલા ટોડા હતા બાંધેલા. મુસાફરને આમ થોડીક વિશ્રાંતિથી હાલો ચાલીને પહોંચી જાવ, કૂવો છે, બીજું તો કાંઈ નથી, એની આગળ સાધન સિંચવાનું નથી, પણ પહેલા 40 હાથની પાઘડીઓ બાંધતા. પહેલાના માણસો પાઘડી બાંધી, 40 હાથની પાઘડી હોય, એને એમ કે પાઘડી અંદર નાખીને થોડોક છેડો જો ભીંજાય પાણીમાં તો નીચોવીને ગળાને ભીનું કરું. એ આશામાં ગયો ખરો ને કૂવામાં જોયું તો છેક તળિયે પાણી હતું, એક નાનું એવું ચાંદરડું પડે એટલું પાણી. મુસાફરને એમ કે કાંઈ વાંધો નહીં, હવે મારો તો થોડોક 1 હાથ 2 હાથ છેડો જો ફેંટાનો આ પન્યાનો પલ્લી જાય ધોતિયાનો, એને 40 હાથનો ફેંટો અંદર નાખ્યો કૂવામાં. 40 હાથનો ફેંટો કૂવામાં નાખ્યો તો એ છેડો પાણી સુધી પૂગ્યો નહીં. પછી એ થાળામાં સૂઈ ગયો, થાળામાં સૂઈ અને અંદર હાથ નાખ્યો ને તો એ છેડો ન પૂગ્યો. એટલે શંકરદાને એમ લખ્યું કે પંથી નાખે પાઘ એ પાણી લગ પૂગે નહીં બાપ. પંથી નાખે એનું પાઘ એ પાણી લગ પૂગે નહીં. તું એવો થાહીમાં અથાગ કોઈ શ્રીમત કૂવો શંકરા. કવિએ કીધું કદાચ તું રૂપિયાનો કૂવો હો ને, પણ કોઈ મુસાફર, કોઈ અતિથિ, કોઈ અભ્યાગત 40 હાથની પાઘડીઓ નાખે તો એ તારી પાસેથી રૂપિયો ન ભળે એવો કૂવો થાહીમાં કોકને મળે ને એવો કંઈક થાય. પંથી નાખી દે પાગ એ પાણી લગ ફોગે નહીં, તો એવો થાહીમાં અથા. અને હું એમ કહું કે આપણે ખાઈ નહીં, કોઈને ખવડાવી નહીં, એકલા દુઃખી થઈને રળવાનો અર્થ ખરો ભાઈ? ખાધું નહીં, કોઈને ખવડાવ્યું નહીં અને આખી જિંદગી દુઃખી થઈને રળ્યા કર્યા. અને બેંકમાં પટાવાળા હોય ને, સિક્યુરિટીવાળા ભરી બંદૂકે ઊભા હોય અને કરોડો રૂપિયા બેંકમાં હોય, પણ સિક્યુરિટીવાળાને એનું ધ્યાન જ રાખવાનું હોય. એમ આ દુનિયામાં બધા માલિક નથી હોતા, ઘણા બધા સિક્યુરિટીવાળા છે, એ ધ્યાન જ રાખે, કબાટમાં ગોઠવી એ વાપરી એકતા નથી, એનો અધિકાર નથી. એ પટાવાળા છે, માલિક નથી. માલિક હોય એ વાપરીએ કે, બાકી પટાવાળાને ધ્યાન જ રાખવાનું હોય. એમાં દુનિયામાં બધા રૂપિયાવાળા કંઈ માલિક નથી હોતા, ઘણા પટાવાળા જેવા છે. ગણીને રાતના 2 વાર ગણે, બરાબર છે ને? પિંગલસીભાઈ ભાવનગરના રાજકવિ, એ વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું. નાના હતા ને તારે જાણે ભણવાની ઉંમર હતી ત્યારે ભણ્યા નહીં. નાની ઉંમરમાં ભણવું જોઈએ. માતા પિતાને હોશ હતી, દીકરાને દાખલ કરે,
નિશાળે લઈ જાય, કપાળમાં કંકુનો ચાંદલો કરે, હાથમાં શ્રીફળ આપે, નિશાળે દાખલ કરે, છોકરાને ચોકલેટો વેચે, ભાઈને દાખલ કર્યો. કેટલી મોટી ઉમ્મીદ હોય દીકરો ભણશે, પણ ધરાહર ન ભણ્યા. વંડિયું ઠેકી ઠેકીને વીઆઈ ગયા. ટીંગા ટોળી કરીને મૂકવા જવા પડે નિહાળે. અને જેમ વાસરું ભાંભોડા નાખે ને એમ ભાંભોડા નાખે. એ હું ભણે તમે વિચાર કરો. હવે ભણવાનો સમય હતો ત્યારે ભણ્યા નહીં, માતા પિતા ગમે તેમ કરે, પણ પછી 60 વર્ષે દાખલ થાય પ્રૌઢ શિક્ષણમાં. એ પછી એક કડે એક નહીં, હાંડિયા કુંડાળે પડતા છે. હવે તો તું ત્યાં હાથી રહી જા, આ બધું રહેવા ત્યાં મહિનાદાર રહી જા. હવે આ વખત વહી ગયો છે. એમ નાની ઉંમરમાં જ વિચારીએ નહીં, પછી 60-70 વર્ષે ભણવા બેસી તો એ અભ્યાસ કેવો આવે. એ વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું, ન ખાધું કે ન ખવરાયું, દુખી થઈ ને રડ્યાથી શું, ન ખાધું કે ન ખવરાયું, દુખી થઈ ને રડ્યાથી શું. એ ગજબ હાથે ગુજારીને, ગજબ હાથ ગુજારીને પછી કાશી ગયાથી શું, મળી બદનામી દુનિયામાં, મળી બદનામી દુનિયામાં, પછી નાસી ગયાથી શું, મળી બદનામી દુનિયામાં, પછી નાસી ગયા. જબ હાથે ગુજારીને પછી નાસી ગયા, મળી બદનામી દુનિયામાં, પછી નાસી ગયા. સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું, એ સુકાણા 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 મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું, કહે પિંગલ મુવા વખતે, કહે પિંગલ મુવા વખતે, ધન આવી ગયાથી શું, કહે પિંગલ મુવા વખતે, ધન આવી ગયાથી. ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું, મળી બદનામી દુનિયામાં, પછી નાસી ગયા, નાસી ગયા, નાસી ગયા. વેપારીની દુકાનમાં ધડા કરવાના પાણા હોય ગામડામાં. રતનસિંહભાઈ, ગામડામાં માણસ તેલ લેવા જાય, ગોળ લેવા જાય, એમના તપેલા તપીલું લઈને જાય. વાણિયા એની દુકાનમાં પાણા રાખે, વાસણનો ધડો કરવો પડે ને.
પણ એ પાણા છે ને એટલા બધા ઘસાઈ ગયા હોય તો સુવાળા થઈ જાય. પથરા ઘસાઈ અને એટલા બધા સુવાળા થઈ જાય ને પછી ધડા કરવાના કામમાં આવે. એમ આ સમાજમાં આપણે એમ કહીએ કે અમારો કોઈ ધડો નથી કરતો, અમારો કોઈ ધડો નથી કરતો. તમે ક્યાંય ગહાણા ખરા? કોઈ જગ્યાએ ઘસારો લીધો છે? આ દુનિયામાં તો જે ઘસાય ને એના ધડા થાય, બાકી જે ઘસાતા નથી ને એના કોઈ ધડા કરતું જ નથી. એને એના ઘરના ન પૂછતા હોય, બીજું સમાજ કોણ પૂછે? એટલે લોભ છે ને એ દાંભિકતા ઊભી કરે. માણસ દંભ ક્યારે કરે? સમાજને આંજી દેવો, સમાજને એની તરફ વાળી નાખવો, સમાજને પ્રલોભનો ઊભા કરવા, સસ્પેન્સ, જિજ્ઞાસા જેને એમ કહેવાય. પણ આ બધા પ્રપંચ છે, બાકી બીજું કાંઈ છે નહીં. નાટક સિવાય કાંઈ નથી. આમાંથી મને તમને બહાર કોણ કાઢે? સત્સંગમાં જો સ્નાન કરે આ જીવ તો એ દાંભિકતા છોડી નિર્છીરનો ન્યાય કરે ને એવો હંસ બની જાય. બગલામાંથી હંસ બને બાપ. સાચા ખોટાના વિભાગ પડી જાય કે આ પકડવા જેવું, આ છોડી. સાચું જ્ઞાન પ્રાપ્ત થાય, સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થાય. સત્સંગનો અદ્ભુત મહિમા છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શુક્રાચાર્ય, બૃહસ્પતિ, 4 વેદ, સરસ્વતી, સુખદેવજી, વ્યાસ, વાલ્મીક, આ બધા એક સાથે સત્સંગનો મહિમા કહેવા બેસે ને તો કોઈ કહી ન શકે. સત્સંગનો મહિમા કોઈ બોલી જ ન શકે. વિધિ હર હર કબી કોવિદ બાની, સકુચી કહત સત્સંગ મહિમાની, મોસો સન કહી જાત ને કૈસે, શાક બનિક મુક્તા ગન જૈસે. આ જગતમાં જેની કીર્તિ મળી, જેને પ્રભુતા મળી, જેને પૈસો મળ્યો, જેને પ્રતિષ્ઠા મળી છે, સો જા નબ સત્સંગ પ્રભાવ, બસ આની પાછળ સત્સંગનો જ મહિમા છે. કદાચ મેન તમે સત્સંગ ન કર્યો હોય તો વડીલોએ કર્યો હશે, કોઈ સંતની સેવા કરી હશે, એ સંત સેવાનો પ્રભાવ છે. આજ હોન તમે જે કાંઈ ભૂમિકા માથે હોય, કદાચ પછી કીર્તિની ગાદી ઉપર બેઠા હોય, સત્તાની ગાદી ઉપર હોય, જ્ઞાનની ગાદી માથે હોય કે રૂપિયાની ગાદી માથે બેઠા હોય, આપણે કાંઈ કર્યું હશે ને કાં આપણા વડીલોએ કર્યું હશે, એનું આ પરિણામ છે. બાકી સત્સંગ સિવાય દુનિયામાં કોઈને કાંઈ મળતું નથી. નારદજી સત્સંગનો મહિમા વ્યાસજી આગળ બતાવે છે કે વ્યાસજી, હું એક દાસીનો પુત્ર હતો. પૂર્વજન્મની કથા કરે છે નારદજી કે ગયા જન્મે મારી માં તો એક દાસી હતી, કામવાળી. ગામનું કામ કરે, કોઈના કપડાં ધોવે, કોઈના દાણા પીસે, કોઈના વાસણ માંજે, એમાંથી જે કાંઈ મળે એમાં અમારો ગુજારો ચાલે. હું મારી માતાને એક દીકરો હતો, મારી માં વિધવા હતી. આ રીતે અમારું ગુજરાન ચાલે. ને એમાં એકવાર સંતોની એક જમાત નીકળી અને અમારા ગામના લોકોએ સંતોને રોક્યા ચાતુર્માસ માટે. આપ રોકાવ. એટલે સંતોની જમાત રોકાણ. હવે સંતોના જ્યાં ડેરા તંબુ લાગેલા હોય, સંતોના કપડાં ધોવા, સંતો જ્યાં રહેતા હોય ત્યાં બુહારી કરવી, વાળવું છોડવું, સંતો ભોજન કરે, રસોઈ બનાવે, વાસણ માંજવા, એ બધા કામ માટે મારી માતાની પસંદગી કરી. કામ મારી માતા ત્યાં કામવાળી તરીકે રહી ગઈ સંતોની સેવામાં. હવે મને કોઈ ઘરમાં રાખે એમ તો હતું નહીં, હું સાવ નાનો. તો મારી માં જ્યાં કામે જાય ત્યાં મને સાથે લઈ જાય. એટલે મારી માની સાથે હું ગયો. એમાં સૌથી પહેલો ફાયદો એ થયો કે મને મહાપુરુષના દર્શન થયા. સંત દર્શ જેવી પાતક ટવી. સંતનું દર્શન છે ને મને તમને પાપમાંથી મુક્ત કરે. સુખ દેવે દુઃખ હરત હૈ, જો કરે પાપ કા અંત. એક તો મને તમને સુખ આપે, આત્મિક સુખ, અંદરનું સુખ, જેનું દર્શન કરવાથી મારો ને તમારો આત્મા પ્રસન્ન થાય તો સમજી લેવું એ સંત જ ગણાય. બીજી કોઈ લાયકાત જોવાની નહીં. જેને મળવાથી સુખની પ્રાપ્તિ થાય, દુઃખનો અંત આવે, મારા ને તમારા પાપને ખતમ કરે. સુખ દેવે દુઃખ હરત હૈ, જો કરે પાપ કાંત. કબીર કહે સો કબ મિલે,
મોહી પરમ સ્નેહી સંત આ કબીર કહે સો કબ મિલે જહી દેખી મુજા નેણા ઠરે બાયુ મુજે એડા એડા સાધુડા જેને જોઈને આપણી આંખ ઠરે, આપણી નજર ઠરે, આપણને અંદર શાંતિ થાય. બસ સાધુ સંત બે જુદા છે. હનુમાન ચાલીસામાં ફરક પાડ્યો છે. સાધુ સંત કે તુમ રખવારે હો તન આજ્ઞા બીનો પૈસા. રામચરિત માનસમાં એ વંદનામાં પેલા સાધુની વંદના છે, પછી સંતની વંદના. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ નિરસ બિસદ ગુણ મહી ફલ જાસુ જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા બંદ નહીં જઈ જગ જસ પાવા. અને પછી સંતની વંદના છે. બંદવ સંત સમાન ચિત હિત અનહિત નહીં કોઈ અંજલિ ગત શુભ સુમન જીમી સમ સુગંધ કર દોઈ. બંદવ સંત સરળ ચિત જાની સ્વભાવ સ્નેહું બાલ બિનય સુની કરી કૃપા વહી રામ ચરણ રતિ દે. તો પછી સાધુ સંત એ બે એક નહીં. આપણે એક અર્થમાં બોલીએ સાધુ સંત, પણ બંનેમાં થોડોક ફરક છે. જેટલો નદીમાં અને સાગરમાં ફરક છે એટલો સાધુમાં અને સંતમાં ફરક છે. દાખલા તરીકે નદી હોય ને, નદીને નામ હોય કે આ નદી ફલાણી નદી, પછી એ ક્યાં પર્વતમાંથી નીકળી અને એના મથાલનું નામ હોય કે ફલાણા ડુંગરામાંથી નીકળી. બે, પછી નદીને કિનારા હોય, મર્યાદા હોય, કિનારાની અંદર જ ચાલવા. ત્રણ, નદીની ગતિ શરૂ હોય. સાધુ એને કહેવાય, સાધુને નામ હોય, સાધુને સંપ્રદાય હોય, સાધુને ગુરુનું નામ લાગુ પડે, સાધુને મર્યાદા હોય, અને જેની સાધના ચાલુ હોય, હજી હરિ સુધી પહોંચ્યા નથી, એને સાધુ કહેવાય. પણ નદી જ્યારે દરિયામાં મળી જાય ને પછી એનું નામ ભૂસાઈ જાય, એના એ પર્વતનું નામ જતું રહે, પછી એને કિનારા ભૂસાઈ જાય, એની ગતિ બસ પૂરી થઈ જાય, મંજિલ આવી ગયું છે. એમ જે હરિને પ્રાપ્ત થઈ ગયા છે. સુખદેવજી મહારાજ, ચૈતન્ય મહાપ્રભુ, હરિબોલ હરિબોલ નિતાઈ બંગાળથી, હનુમાનજી મહારાજ, નારદજી, સનકાદિક મહાપુરુષો, વલ્લભાચાર્ય, માધવાચાર્ય, રામાનુજાચાર્ય, સાતમી અવસ્થાએ પહોંચી ગયેલા મહાપુરુષો છે. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિ ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવો. ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ પિતા નેવ મે નેવ માતુ ન જન્મ ન બંધુ ન મિત્ર ગુરુર્નેવ શિષ્ય ચિદાનંદ રૂપ શિવોહમ. પછી એ શિવ સ્વરૂપ હોય, પછી બ્રહ્મ રૂપ હોય, આમ બ્રહ્માસ્મી. બસ પછી જેને સંપ્રદાય લાગુ ન હોય, જેને કોઈ ગુરુ લાગુ ન પડે, જેને કંઠી નહીં, માળા નહીં, તિલક નહીં, કુંડળ નહીં, બધાય આવરણો છૂટી ગયા હોય, આ બધાય જેના સંસ્કારો છે, આ બધાય પગથિયા જેના છૂટી ગયા હોય, સર્વ ધર્માન પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ. બસ વહી તો સૂત્ર હે ગીતા કા. અર્જુન, બધા તું ધર્મને છોડી દે. ન ચારથો, ન તીર્થો, ન ગુરુ, નહીં શિષ્ય, નહીં સંપ્રદાય, આ બધા ધર્મને છોડી દે. મારી સુધી આવી જા, તું આત્મા સુધી આવી જા, સ્વધર્મને પ્રાપ્ત કરી લે. અહમ તમ સર્વ પાપે ભ્યો મોક્ષ ઈચ્છામી માં સુચ. હું તને બધાય પાપમાંથી મુક્ત કરું, તને અવશ્ય મોક્ષ આપીશ. ઇન્દ્રિયોના ધર્મને છોડી દે. સર્વધર્માન પરિત્યજ્ય, ઘણા અર્થ છે આના. દેહના બે ધર્મ છે, જન્મ અને મરણ. શરીરનો ત્રીજો કોઈ ધર્મ નથી. શરીર બે ધર્મ નિભાવે, એક શરીર જન્મે ને શરીર મરે. બે સિવાય ત્રીજો કોઈ ધર્મ શરીરનો નથી. મનના 6 ધર્મ છે, સંકલ્પ વિકલ્પ કરવા, કામ ક્રોધ લોભ મદ મોહ દ્વેષ ષડરીપુ. આ બધાને છોડી દે. આ બધાથી ઉપર આવી જાત, નીચે છોડી દે. મારું મૃત્યુ નહીં, મારો જન્મ નહીં, મને કામ નહીં, મને ક્રોધ નહીં, મને લોભ નહીં. કારણ કે આત્મા સુધી જે પહોંચી ગયા છે, જેને આત્માનો અનુભવ થઈ ગયો છે, એના માયાના ધર્મ બધા છૂટી ગયા છે. સતારદાસે બહુ સારું લખ્યું. જૂઠે ઝગડે એ છોડ કે મેં તો, જૂઠા ઝઘડા છે, ખોટા. મારું તારું, પોતાનું પારકું, ઊંચ નીચ, વાલું દવલું, પ્રિય પ્રિય, આ બધા માયાનો જુગાડ છે, કેવલ માયાનો જુગાડ છે, સાવ ખોટો ઝઘડો છે.
બે જણા રેલમાં બેઠા હતા ને, બે જણા બારી પાસે બેઠા હામ હામ. એક જણો કે બારી બંધ કરો, મને શરદી થઈ. બોલો કે નહીં, બારી ખુલ્લી રાખ, મને ગરમી થાય. એક કે બંધ કરો ને, એક કે ખુલ્લી કરો ને. એમાં એ બે ઝઘડો થયો ને પછી તો એલી સાંકળ ખેંચી અને ગાડી ઊભી રાખી. અધિકારીઓ આવ્યા, કેમ 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 સાંકળ ખેંચી? પેલા કીધું હું એમ કહું છું કે મને શરદી છે એટલે બારી બંધ રાખ. આ એમ કે મને ગરમી થાય, બારી ખુલ્લી રાખો. પણ અધિકારીએ કીધું કે આને કાચ જ નથી, તમે ખોટા ખોટા ઝઘડો. પેલા જોવો તો ખરા, બારીને કાચ જ નથી. આ લેવા દેવા વગરની ગાડીઓ ઊભી રાખે, હાંકલો ખેંચે. એવા આપણા ઝઘડા આવા જ છે, જોયા જાણ્યા વગર. કાંઈક મારું ને કાંઈક તારું ને, કોઈ વાલું ને કોઈ ઘડીક સંબંધ બંધાઈ જાય ને ઘડીક સંબંધ તૂટી જાવ. ક્ષણમ રૂષ્ટા ક્ષણે તુષ્ટા, રૂષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે. ઘડીકમાં રાજી ને ઘડીકમાં કરાજી, ઘડીકમાં હસતા હોય ને ઘડીકમાં રડતા હોય. કાંઈ ઠેકાણા નહીં. આમ આમ માયાના પ્રવાહો આમ હવા જેટલી લાગે તરત જ અસર કરે. મનની જરાય સ્થિરતા નહીં, મનની જરાય દ્રઢતા નહીં. એટલે સતારદાસે યોગીનું વર્ણન કર્યું. યોગી કેવા હોય? ઝઘડા બધા છૂટી ગયા છે. જૂઠે ઝગડે છોડ કે અબ તો હરિ ભજન में गाता हूँ. झूठे झगड़े छोड़ के अब तो झूठे झूठे झगड़े छोड़ के अब तो हरि भजन में गाता हूँ. मस्ती में मस्त बना हूँ, मस्ती में मस्त बना हूँ. अब तो मैं मदमाता हूँ, मस्ती में मस्त बना. ફરક નહીં. રાજાને મળું, રંકને મળું, સાધુને મળું, ફકીરને મળું અને બધાને હાથ જોડું. રાજા, રંક, ફકીર, સાધુ, રાજા फकीर वो साधु सबको मिलने जाता हूँ. गुरु कृपा से हाथ जोड़ कर, गुरु कृपा से हाथ जोड़ कर, गुरु गुरु कृपा से हाथ जोड़ कर सबको शीश झुकाता हूँ. मस्ती में मस्त
અવતાર